નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જ્યારથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ આંગણવાડી બહેનોના પગારની અંદર વધારાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી આંગણવાડી બહેનો જે છે એ પગાર વધારો મળે એવી આશા જે છે એ રાખી રહી છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટના નિર્ણયનું જે છે એ પાલન કરવાને બદલે એને જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર પડકારવામાં આવ્યું છે અને બહેનોનો જે આ પગાર વધારો છે એ હજુ સુધી કરવામાં આવ્યો નથી. તો બહેનોને પગાર વધારો મળે એના માટે જે છે એ ગુજરાતની તમામ આંગણવાડી બહેનો જે છે એ સરકારના સામે આવી ગઈ છે. ગાંધીનગર ખાતે અત્યારે આંગણવાડી બહેનોનું જે છે એ ઉગ્ર આંદોલન અને હડતાળ ચાલી રહી છે. એની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. સાથે સાથે જે છે એ હવે પગાર વધારો કરવા માટે જે છે એ સરકાર મજબૂર થઈ ગઈ છે. કારણ કે એક બાજુ જે છે એ 2027નું ઇલેક્શન આવી રહ્યું છે અને બીજી બાજુ જે છે એ આંગણવાડી બહેનો દ્વારા ઉગ્ર આંદોલન અને હડતાળો જે છે એ કરવામાં આવી રહી છે. તો સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ગુજરાતની આંગણવાડી બહેનો અને સરકાર આમને સામને. ગાંધીનગર ખાતે આંગણવાડી બહેનોનું ઉગ્ર આંદોલન અને હડતાળ પગાર વધારો કરવા માટે સરકાર હવે જે છે એ મજબૂર બની રહી છે. જે પ્રમાણે તમે સમાચાર જોઈ શકો છો, આંતરરાષ્ટ્રીય મહિલા દિને જ શોષણ અન્યાય મુદ્દે રેલી, ગાંધીનગરમાં આશા વર્કરો પોલીસ વચ્ચે ઘર્ષણ, 100 થી વધુની અટકાયત. તો તમે જોઈ શકો છો 100 થી વધુ જે છે એ આંગણવાડી બહેનોની અટકાયત કરવામાં આવી છે. વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ આંગણવાડી બહેનો અને આશા વર્કરોએ આક્રોશ રેલી યોજી ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યો હતો. પગાર વધારા ઉપરાંત અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતા આશા વર્કરો, આંગણવાડી બહેનોએ સરકાર સામે બાયો ચડાવી છે. આજે પાટનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે મંજૂરી ન લેતા પોલીસે રેલી અટકાવી હતી. તે વખતે આશા વર્કરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આખરે પોલીસે જે છે એ 100 થી વધુ આશા વર્કરો, આંગણવાડી બહેનોને જે છે એ અટકાયત કરી છે. સત્યાગ્રહ છાવણીએ સરકાર વિરોધી નારેબાજી, રેલીને અટકાવતા આશા વર્કરો, પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. તો આંગણવાડી બહેનો જે છે હવે સંપૂર્ણ રીતે લડી લેવાના મૂડમાં છે. સરકારને તેઓ જે છે એ સંપૂર્ણ રીતે મજબૂર કરવા માંગે છે જે છે એ આ પગાર વધારો થાય એના માટે. વિગતવાર સમાચાર તમે અહીંયા જોઈ શકો છો. પગાર વધારો, પડતર પ્રશ્નો ન ઉકેલાતા આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી, અચોક્કસ મુદતની જે છે એ હડતાલની ચીમકી. આંગણવાડી બહેનોની જે મુખ્ય રજૂઆતો તમે અહીંયા જોઈ શકો છો. મોબાઈલ ફોન કામ કરતા નથી, જેથી ઓનલાઈન કામગીરી કરવી મુશ્કેલ છે. તો આંગણવાડી બહેનોની જે છે એ એક માંગ છે, ઓનલાઈન કામગીરી બંધ કરવામાં આવે, અથવા તો જો તમારે ઓનલાઈન કામગીરી કરવી હોય તો એમને જે છે એ નવા સ્માર્ટફોન આપવામાં આવે. એના પછી બીજી માંગણી છે 2022 પછી જે છે એ પગાર વધારો કરવામાં નથી આવ્યો. તો પગાર વધારો જે છે એ કરવામાં આવે એવી માંગણી છે. હાઈકોર્ટના આદેશ પણ જે છે એ પગાર વધારો કરવામાં આવ્યો નથી. તો સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરવાના બદલે સરકારે જે છે એ હાઈકોર્ટનું માન રાખી અને પગાર વધારો કરવો જોઈએ એવી આંગણવાડી બહેનોની જે છે એ બાબત છે. એપ્લિકેશન નબળી કક્ષાની છે, જેથી કામ કરવું અઘરું બને છે. તો જે એપ્લિકેશન છે એને જે છે એ સારી બનાવવામાં આવે તો જે છે એ બહેનો સરખી રીતે જે છે એ કામ કરી શકે. અને પોષણ આહારના બિલો 6 મહિના સુધી જે છે અપાતા નથી. તો એ બિલો જે છે એ જલ્દીથી જલ્દી મંજૂર કરવામાં આવે એવી જે છે એ 10 થી 12 અલગ અલગ પડતર માંગણીઓ લઈને આંગણવાડી બહેનો જે છે એ આ વખતે સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. આપણે જે છે એ આ સમાચાર મેળવતા રહીશું. પરંતુ અત્યારે ઉગ્ર આંદોલન અને હડતાળ જે છે એ ગાંધીનગર ખાતે ચાલી રહી છે. અને વધારે માહિતી આવશે તો આપણે મેળવીશું. પરંતુ હવે જો આંગણવાડી બહેનો પૂરા દિલથી લડી લેશે તો સરકારને જે છે એ પગાર વધારો કરવો જ પડશે અને કરવો જ પડશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.